Unit 3. Today comes every day. Activity 1. પોએમ આપી છે. સિંગ ધ પોએમ. કવિતા ગાઓ. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. ડોગ DOG ડોગ એટલે કે કૂતરો. લિસન્સ LISTENS લિસન્સ એટલે સાંભળવું. ટોક TALK ટોક એટલે કે બોલવું. એટલે આમાં એમ કહે છે કે હું જ્યારે બોલું છું, આઈ ટોક, હું બોલું છું, ત્યારે માય ડોગ મારો કૂતરો સાંભળે છે. He goes with me for a walk. GOES goes એટલે કે જવું અને walk 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 એટલે કે ચાલવું. He goes with me for a walk. એ મારી જોડે ચાલવા માટે પણ આવે છે. When I sleep, he's sleepy too. SLEEP sleep એટલે કે સૂવું અને TWO એટલે કે પણ અને when 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 એટલે જ્યારે. જ્યારે હું ઊંઘું છું ત્યારે એ પણ ઊંઘે છે. આગળ જોઈએ. He does everything I do. Everything 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 એટલે દરેક. હું જે કંઈ પણ કરું તે બધું જ કરે છે. આગળ જોઈએ. He has eyes that always show. Eyes 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 એટલે કે આંખો. એ હંમેશા આઈઝ એટલે કે આંખો છે એવું બતાવે છે. He knows everything I knows. KNOWS knows એટલે કે જાણવું. હું જે કંઈ પણ જાણું છું તે બધું જ જાણે છે. When I speak, he always minds. Speak 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 એટલે કે બોલવું. Minds 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 એટલે કે ધ્યાનમાં રાખવું. હું જે કંઈ પણ બોલું છું એ હંમેશા ધ્યાનમાં રાખે છે. Always ALWAYS. આગળ જોઈએ. He shares with me the things he finds. Shares 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 એટલે કે બતાવવું. things THING things એટલે કે વસ્તુ. find find એટલે કે શોધવું. એ જે કંઈ પણ શોધે છે એ મને બતાવે છે, મારી જોડે એ વસ્તુની શેર કરે છે. આગળ જોઈએ. When other people say I am bad. other people એટલે બીજા લોકો. જ્યારે બીજા લોકો મને એમ કહે છે કે હું ખરાબ છું. He hangs his head and looks so sad. Hangs 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 એટલે કે લટકાવવું. head 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 એટલે કે માથું. looks 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 એટલે જોવું. SAD sad એટલે કે દુઃખી. કોઈ મને એમ કહે કે હું ખરાબ છું ત્યારે એ કૂતરો પોતે માથું લટકાવે છે અને ઉદાસ દેખાય છે. He cuddles up and licks my hand. cuddles up એટલે કે બાથ ભરવી અને licks
LICKS લિક્સ એટલે કે ચાટવું. એ મને બાથ ભરે છે અને મને મારા હાથને ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. ટેલ્સ TELLS ટેલ્સ એટલે કે કહેવું. અન્ડરસ્ટેન્ડ UNDER અન્ડરસ્ટેન્ડ અંડરસ્ટેન્ડ એટલે કે સમજવું. એ એવું સમજાવે, એવું બતાવે છે કે એને પણ સમજ પડે છે. એક્ટિવિટી 2. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. 4 જણના ગ્રુપમાં કામ કરો. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. એક જણ ડાયલોગ બોલે અને એ જ વાક્ય, એ જ ડાયલોગ બીજા પણ બોલે. તો આપણે શરૂઆત કરીએ. ચીમનલાલ ઇઝ અ ડૉક્ટર. ડૉક્ટર DOCTOR ડૉક્ટર એટલે કે તબીબ. ચીમનલાલ ડૉક્ટર છે. જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર્સ. નેબર્સ NEIGHBOURS. શું કહે છે? જેઠાલાલ અને પેઠાલાલ એના નેબર્સ એટલે કે પડોશીઓ છે. They are at ચીમનલાલ્સ dispensary. DISPENSARY dispensary એટલે કે દવાખાનું. ચીમનલાલ is advising them. advising 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 એટલે કે સલાહ. શું કહે છે? ચીમનલાલ એ લોકોને સલાહ આપે છે. ફરીથી એકવાર જોઈએ કે ચીમનલાલ ડૉક્ટર છે. જેઠાલાલ અને પેઠાલાલ એના પડોશીઓ છે. ચીમનલાલના દવાખાનામાં એ લોકો છે અને ચીમનલાલ એમને સલાહ આપે છે. ચાલો આગળ શરૂ કરીએ સંવાદ. હવે ચીમનલાલ, જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. EXERCISES એક્સરસાઇઝ એટલે કે કસરત. ચીમનલાલ શું કહે છે જેઠાલાલને કે કસરતની શરૂઆત કરો. સ્ટાર્ટ START સ્ટાર્ટ એટલે શરૂઆત કરો. જેઠાલાલ બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. ગેટ અપ UP અપ એટલે કે ઉઠવું. અર્લી EARLY અર્લી એટલે કે વહેલા. શું કહે છે કે હું વહેલો ઉઠી શકતો નથી. ચીમનલાલ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. એટલે ચીમનલાલ શું કહે છે કે તમે કોઈ પણ સમયે કસરત કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. સ્કીપિંગ SKIPPI જે સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવા. વોકિંગ WALK વોકિંગ એટલે કે ચાલવું. ચીમનલાલ એમ કહે છે કે સ્કીપિંગ કરવું, દોરડા કૂદવા અને ચાલવું એ તમારા માટે ગુડ એટલે કે સારું છે. જેઠાલાલ વોકિંગ આઈ વિલ ગો ફોર અ વોક. શું કહે છે? હા, હું ચાલવા માટે જઈશ. પેઠાલાલ આઈ વિલ જોઈન યુ. પેઠાલાલ શું કહે છે કે હું તારી જોડે જોડાઈશ. ચીમનલાલ ધેટ્સ અ ફેન્ટાસ્ટિક પેઠાલાલ. ચીમનલાલ એમ કહે કે ખૂબ જ સારું કહેવાય પેઠાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેલી વોક્સ. તમે એની જોડે દરરોજ ચાલવા માટે જોડાઈ શકો છો. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ એમની જોડે ચા પીવા માટે જોડાતા નહીં. પેઠાલાલ ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. હાર્મફુલ HARMFUL
HARMFUL હાર્મફુલ એટલે કે નુકસાનકારક. શું કહે છે કે ચા નુકસાનકારક તો નથી, તમને તો ખબર છે. ચીમનલાલ, પેથાલાલ, યુ કેન ટેક ટી. તમે ચા લઈ શકો છો. યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. પણ ચામાં ખાંડ લઈ શકશો નહીં. પેઠાલાલ, કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. એટલે પેઠાલાલ એમ પૂછે છે કે મિલ્ક એટલે કે દૂધ સાથે ખાંડ હું લઈ શકું. ચીમનલાલ, નો સુગર એટ ઓલ. એટલે ચીમનલાલ સલાહ આપે છે કે કશે ખાંડ લેવાની નથી. આફ્ટર વીક, એક અઠવાડિયા પછી, જેઠાલાલ, પેથાલાલ and their friend Mr. Chaudhary are in a park nearby the society. એક અઠવાડિયા પછી જેઠાલાલ, પેઠાલાલ અને તેમનો મિત્ર ચૌધરી સોસાયટી નજીકના બાગમાં હતા. મિસ્ટર ચૌધરી, વોટ અ સરપ્રાઇઝ, ઇટ્સ ઓનલી 7:30 in the morning. એટલે મિસ્ટર ચૌધરી કહે છે, શું સરપ્રાઇઝ છે આજે કે સવારે 7:30 સવારમાં. એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. અને જેઠાલાલ બહાર ચાલવા માટે નીકળ્યા. જેઠાલાલ, ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે. જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. શું કહે છે કે ચૌધરી સાહેબ આજનો દિવસ નહીં, પણ જેઠાલાલ દરરોજ ચાલવા માટે સવારે આવે છે. મિસ્ટર ચૌધરી, એવરી ઇવનિંગ, દરરોજ સવારે. યુ વર નોટ હિયર યસ્ટરડે. યસ્ટરડે, YESTERDAY. યસ્ટરડે એટલે કે ગઈકાલે. ગઈકાલે તો તમે અહીંયા નહીં હતા. જેઠાલાલ, હા, યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. લેટ એટલે કે મોડું. ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. ધ ડે બિફોર યસ્ટરડે, ગઈકાલ નહીં પણ એના પહેલાંના દિવસે હું અહીં ચાલવા માટે આવેલો. એંગ્રીલી મિસ્ટર ચૌધરી, ગુસ્સામાં મિસ્ટર ચૌધરી કહે છે, જેઠાલાલ વોકડ હિયર. જેઠાલાલ અહીં ચાલે છે. ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. એટલે ગુસ્સામાં જેઠાલાલ ચૌધરીને શું કહે છે કે જેઠાલાલ અહીં ચાલે છે, ચાલશે. આજે પણ ચાલે છે અને આવતીકાલે પણ ચાલશે. નોટ ઓનલી ટુમોરો, ફક્ત આવતીકાલ માટે નહીં. ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ, એક દિવસ, એના પછીના દિવસે, એના પછીના દિવસે પણ. મિસ્ટર ચૌધરી, ઓ જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. સવારના જેઠાલાલ ચાલે. પેઠાલાલ, ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. ચીમનલાલ કા જાદુ. એટલે ચૌધરી એમ કહે છે કે જેઠાલાલ ચાલે છે, પેઠાલાલ ખાંડ વગરની ચા પીએ છે, તો શું આ ચીમનલાલનો જાદુ છે? પેઠાલાલ, ઇન અ બેડ મૂડ. બેડ મૂડ એટલે ખરાબ મૂડમાં. ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટી, ફક્ત ચા માટે નહીં. યસ્ટરડે, ગઈકાલે. આઈ ડ્રિંક લેમન ટી વિધાઉટ માય ફેવરિટ સુગર. એટલે પેઠાલાલ કહે છે કે ગઈકાલે મેં ચા પીધેલી. કઈ? લેમન ટી, લીંબુ ચા, એ પણ મારી ફેવરિટ, પ્રિય, ખાંડ વગર. આઈ થિંક, મને લાગે છે, આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. મને થિંક, THINK કે થિંક એટલે વિચાર, ડ્રિંક એટલે DRINK ડ્રિંક એટલે કે પીવું, ઇટ EAT ઇટ એટલે કે ખાવો, એનીથિંગ ANY THING એનીથિંગ એટલે કંઈ પણ, વિથ WITH વિથ એટલે કે સાથે, અને સુગર SUGAR સુગર એટલે કે ખાંડ. એટલે શું કહે છે કે મને એવું લાગે છે કે મારે કોઈ પણ વસ્તુ ખાવી કે પીવી જોઈએ, એ પણ કેવી? ખાંડ વગર. કોણ કહે છે આ વાક્ય? પેઠાલાલ કહે